जय श्री कृष्ण मित्रों, केम छो? आज આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પ્રકૃતિની। માણસ હંમેશા તત્પર હોય છે પ્રકૃતિ બદલવા માટે, પરંતુ પ્રકૃતિનો નિયમ છે કે પ્રકૃતિ પ્રાણ સાથે જાય છે। જો એ કોઈ જીવની પ્રકૃતિ છે તો એ જીવ જ્યારે નાશ પામશે ત્યારે એની પ્રકૃતિ બદલાશે, પ્રકૃતિ ક્ષય થશે। પ્રકૃતિ ચેન્જેબલ નથી, એનો માત્ર ને માત્ર ક્ષય થાય છે। આજે આપણે ક્યાં રોકાયા છીએ? પ્રકૃતિ બદલવા, સ્વભાવ બદલવા, માણસ જેવો છે એવો સ્વીકારો, માણસને બદલવાનો પ્રયત્ન ન કરો। આજે વહુ સાસુને બદલવા માગે છે, આદમીને બદલવા માગે છે, પત્ની પતિને બદલવા માગે છે, મિત્ર મિત્રને બદલવા માગે છે, એ બધું શક્ય નથી। પ્રકૃતિ પ્રાણ સાથે જશે। પ્રકૃતિને બદલવી, કોઈના સ્વભાવને બદલવો ને, એ તમારો ઈગો છે, એ તમારો અહંકાર છે। અને જ્યારે પ્રકૃતિને સ્વીકારવી, કોઈ માણસના સ્વભાવને જેવો છે એવો સ્વીકારી લેવો ને, એ તમારું ડાપણ છે। જ્યારે દરેક જીવમાં શિવની અનુભૂતિ થશે ને, ત્યારે તમારું ડાપણ બહાર આવશે। We make one common mistake again and again, that we want to try to change people. Husband wants to change his wife nature, parents want to change their children nature, friends want to change each other. પણ તમે મને કહો, આમાં એનીવન સક્સેસ, કોઈ સક્સેડ થયું છે? આમાં કોઈ સક્સેડ નથી થયું। તમે આંબાનું વૃક્ષ વાવો છો, તમે કેરીનું વૃક્ષ વાવો છો, તો એમાંથી સફરજન મળશે એ આશા તમારી નઠારી છે, એ શક્ય જ નથી। તો જે છે એ સ્વીકારો, જે છે એ સ્વીકારો, એને બદલવાનો પ્રયત્ન ન કરો। જો તમે એને બદલવાનો પ્રયત્ન કરશો તો તમારો અંત સમય આવી જશે, પણ એ સ્વભાવ બદલાશે નહીં। સમજાયું હું કહેવા માંગુ છું તમને? સૂર્ય પૂર્વમાં ઉગે છે, પશ્ચિમમાં આથમે છે, તમે એવું ઈચ્છો કે નહીં ભાઈ કાલે સૂર્ય દક્ષિણમાં ઉગવું જોઈએ, ઉગશે? પ્રકૃતિ છે। ગરમી પડે છે તો એસી તમારે ખરીદવું પડશે, પંખો તમારે ખરીદવો પડશે, બહાર નીકળતા સનસ્ક્રીન લોશન તમારે લગાવવું પડશે। તમે એમ નહીં કહો કે બાપલા થોડો ટાઢો થા। શિયાળામાં ઠંડી લાગશે તો સ્વેટર અને જેકેટ આપણે પહેરવા પડશે, આપણે નહીં કહી શકીએ કે ઠંડી ઓછી થાય। વરસાદમાં તમે એમ નહીં કહો કે ખમૈયા કર બાપા, મને બજાર જવું છે, રેનકોટ કે છત્રી લઈને નીકળી જવું પડશે। જો આ બધી જ બાબતોમાં આપણે પ્રકૃતિને જો સ્વીકારીએ છીએ, તો પછી જ્યારે મનુષ્યની કોઈ જીવની વાત આવે છે તો એનો સ્વભાવ બદલવા માટે આપણે કેમ આટલા પાગલ બનીએ છીએ? તમે જ્યારે બજારમાં જતા હો, તમે કોઈ પણ જગ્યાએ જતા હો અને કોઈ પાગલ માણસ તમને જોવા મળે, તો તમે એને સુધારવાનો પ્રયત્ન કરશો? નહીં કરો। એ જે છે સ્વીકારી લેવાનું છે ભાઈ, એમાં કોઈ ચેન્જ નહીં થાય। હું મારું ઉદાહરણ આપું। સ્વભાવ જ્યારે મારો ક્રોધ હોય, જ્યારે હું ગુસ્સામાં હોઉં, તો મારા પરિવારના લોકોને ખબર છે કે આ ભાઈ ગુસ્સામાં છે, આ માણસ હવે ગુસ્સામાં છે। અને જો 2-4 મહિના સુધી ગુસ્સો ન કરીએ ને, તો એ લોકોને લાલાયત આવી જાય કે હાય હાય, કેમ ભાઈ ગુસ્સો નથી કરતો આજે? ઘણો સમય થઈ ગયો ભાઈને ગુસ્સો કર્યા વગર। એમ તમે જે છે એને સ્વીકારો તો કુદરત એને સુધરવા મજબૂર કરશે। હવે સુધરવું છે કે બગડવું છે, જે તમે ઈચ્છો છો એ પરિણામ આવવા માટે પૂરી કુદરત એને મજબૂર કરશે। સો આપણું ડાપણ એમાં જ રહેલું છે કે જે છે એને સ્વીકારો। મારા દાદા કહેતા હતા, પ્રકૃતિ પ્રાણ સાથે જાય, પ્રકૃતિ પ્રાણ સાથે જાય। કોઈ માણસમાં સજ્જનતા છે તો એ સજ્જનતા એના મૃત્યુ સુધી રહેશે, કોઈ માણસમાં દુર્જનતા છે તો એ દુર્જનતા એના મૃત્યુ સુધી રહેશે। એક્સેપ્ટ પીપલ એઝ દે આર, એક્સેપ્ટ સિચ્યુએશન્સ એઝ દે આર, એન્ડ એક્સેપ્ટ નેચર એઝ ઇટ ઇઝ। એમાં ચેન્જ નહીં થાય વડીલ। આપણી દીકરી હોય તો એનો એવો ભાવ હોય કે મારી સાસુ ક્યારે સુધરશે,
આપણો દીકરો હોય તો એમ થાય કે વહુ ક્યારે સુધરશે, ઘરમાં નણંદબા હોય તો એમ થાય કે નણંદબા ક્યારે સુધરશે. દુનિયા આખી સુધારવા બેન તું નીકળી કે ભાઈ તું નીકળ્યો, ખુદ સુધર. પોતાનામાં ઝાંક, પહેલાં પોતે શું છે, કેવો છે અને ક્યાં છે એનું કંઈક તો મંથન કર. શું કામ તારી પોતાની એનર્જી દુનિયાને બદલવા માટે વાપરે છે? દુનિયા બદલાશે, દુનિયા સુધરશે, તું સુધારવા માંગે છે તો, પણ શરૂઆત હુંથી કર. હા, આપણને પાંડુરંગ દાદા કહેતા ને કે તું સુધરી જા, દુનિયા સુધરી જશે. તું સુધરી જા, દુનિયા સુધરી જશે. પણ આપણે નથી સુધરવું. આપણે જે છીએ એ જ રહેવું છે. આપણે સમજીએ છીએ કે મારી પ્રકૃતિ મારા પ્રાણ સાથે જશે, પણ મારા સામેવાળાની પ્રકૃતિ હમણાં જ બદલાવી જોઈએ. ભાઈ, એ શક્ય નથી. મિત્રો, જે છે એને સ્વીકારો, જે છે એ સ્વીકારો. કોઈ પણ પ્રકારના એમાં ચેનચાળા નહીં કરો. કુદરતે નક્કી કરેલું છે કયો એલાર્મ કેટલા વાગે વગાડવો છે, કયો એલાર્મ પોઝ કરવો છે, ને કોણે એની પાસે એને બોલાવી લેવો છે. દરેકની સ્વિચ નક્કી જ છે પહેલેથી. 5 મિનિટ પછી ગમે તેની કોઈની હોઈ શકે. ભાઈ, જેટલો સમય મળ્યો છે ને એટલો સત્સંગમાં વિતાવો. જય શ્રી કૃષ્ણ.